હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મીઠાઈની દુકાનમાં મળે તેવી સીતાફળ રબડી ઘરે બનાવવાના છીએ। રબડી બનાવવા માટે આપણે 2 સીતાફળ લીધેલા છે। સીતાફળને આ રીતે ખોલી લઈશું। પછી ચમચીની મદદથી પલ્પ કાઢી લેવો। પલ્પને એક ગાળણીમાં નાખી લઈશું અને તેને ચમચીની મદદથી પલ્પ અને બીજને અલગ કરી લેવા। પછી એક બાજુ દૂધને ગરમ કરવા મૂકી દેવું। અહીંયા મેં 1.5 લીટર દૂધ લીધેલું છે। ફૂલ ફેટનું દૂધ લેવું જેથી આપણી રબડી ઘાટી ક્રીમી થશે। દૂધમાં ઉકાળો આવી જાય પછી તેમાં ખાંડ ઉમેરી લેવી। અહીંયા મેં 200 ગ્રામ ખાંડ લીધેલી છે। પછી તેમાં કેસર પણ ઉમેરી લેવું। પછી દૂધ ઘાટું થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવું। પછી આપણે સીતાફળનો પલ્પ નાખી લઈશું। પલ્પ નાખ્યા પછી એક જ ઉકાળો આવવા દેવો। પછી તેને એક બાઉલમાં કાઢી લેવું અને તેની ઉપર કેસર, પિસ્તા, કાજુ બદામથી ગાર્નિશ કરી લેવું। તૈયાર છે આપણી સીતાફળ રબડી। તો તમે ઘરે પણ બનાવી શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।